હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે જાગૃત આવાસના એક સ્ટુડન્ટ સાથે મળીશું જેણે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ આપી છે. 2024માં 18,000 સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી હતી, જેમાં એનો 5th રેન્ક આવ્યો છે. અને જે જાગૃત આવાસનો સ્ટુડન્ટ છે, જે આપણી સાથે જ એણે ડીડ સેટની તૈયારી કરી હતી. જો તમે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારે પણ જો ડીડ સેટની તૈયારી કરવી હોય તો એની આખી ડિટેલની લિંક નીચે જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે જોઈ શકો છો અને અમારી સાથે ડીડી સેટમાં જોડાઈ શકો છો. તો યશ પટેલ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. ઓકે બેટા, તારો કયો રેન્ક છે? 5th રેન્ક. 5th રેન્ક છે. ઓકે, તો તું તે ડિપ્લોમા કઈ બ્રાન્ચમાંથી કર્યું છે બેટા? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી કર્યું છે. અને કઈ કોલેજમાંથી કર્યું છે? ગવર્મેન્ટ પોલિટેકનિક આંબાવાડી. જીપી જે છે આંબાવાડી આવેલી છે ત્યાં આગળ કર્યું છે. નાઇસ. મારે તને બીજો એક ક્વેશ્ચન એ છે કે તે તારા 10th સ્ટાન્ડર્ડમાં કેટલા પર્સન્ટેજ હતા? 90%. 90% હતા. અને તે 10th પછી ડિપ્લોમા કર્યું છે? નહીં, 10th પછી 11th 12th કર્યું હતું. ઓકે. કેમ કે બધા ફ્રેન્ડ્સ હતા એ 11th 12th લેતા હતા બી ગ્રુપમાં. ઓકે. તો હું બી સાથે જતો રહ્યો હતો. ઓકે. એના ઉપરથી એ શીખ મળી કે ફ્રેન્ડ્સ જ્યાં જતા હોય ને ત્યાં ના જવાય બધા. ઓકે, નાઇસ. જો હા, એટલે કહેવાનો મતલબ એમ છે કે મારો ફ્રેન્ડ શું કરે છે એ મારે નથી કરવાનું, મને જે ગમતું હોય મારે કરવાનું. હા, રાઈટ. પછી બી ગ્રુપ કરે પછી શું કર્યું? તો નીટ આપી હતી? નીટ આપી હતી પણ એમાં કંઈ હતું નહીં, સારો સ્કોર થયો નહીં, મતલબ રસ જ નહોતો બી ગ્રુપમાં. પછી ડિપ્લોમા થ્રુ એન્જિનિયરિંગ કરવાનું વિચાર્યું, પછી ડિપ્લોમામાં એડમિશન લીધું. પછી તે 10th ના બેઝ પર ડિપ્લોમામાં એડમિશન લીધું કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર. ઓકે. અને પછી તે ડીડી સેટની એક્ઝામ આપી. હવે જેટલા પણ સ્ટુડન્ટ્સ હશે જે અત્યારે જે કદાચ 12th સ્ટાન્ડર્ડમાં તારી જેમ કદાચ સારું પરફોર્મ નહીં કરી શક્યા હોય પણ તે ડિપ્લોમામાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે, બહુ જોરદાર છે આ વસ્તુ. તો અને જે લોકો 10th પછી પણ ડાયરેક્ટ ડિપ્લોમા જવા માંગતા હશે તો શું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરાય? આ એક ક્વેશ્ચન મારે તને પૂછવું. હા, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરાય. કરાય છે એમ ને? હા. અને કેવું છે આમ એક્સપિરિયન્સ ડિપ્લોમાની અંદર? સારો છે. આમ 11th 12th જાઓ કે ડિપ્લોમા કરો, મળવાના તો પછી ડિગ્રીમાં જોડે જ છે. ઓકે. તો 11th 12th કરીને આપણે ડિગ્રીમાં સારી કોલેજમાં મળવું ઇઝી છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કરવામાં આપણને સારી કોલેજ મળવી ઇઝી છે? ડિપ્લોમા ટુ ડિગ્રીમાં ગુજરાત બેઝ જોવા જઈએ તો બાકી 11th 12th કરીશું તો પછી આઈઆઈટી એનઆઈટી તમે ટાર્ગેટ કરી રહ્યા હોય તો. ઓકે, એનો મતલબ એવો છે કે એનઆઈટી આઈઆઈટીમાં જવું તો ડિપ્લોમા નથી કરવાનું. હા. ઓકે, એટલે અને હા ડીઆઈઆઈસીટીમાં જવું તો પણ ડિપ્લોમા ના કરાય. હા, ડીએઆઈસીટીમાં બી લેટરલ એન્ટ્રી નથી. એટલે ડીએઆઈસીટી હોય કે પછી એનઆઈટી હોય કે પછી આઈઆઈટી હોય કે ટ્રિપલ આઈટી હોય, તમારે આ બધામાં એડમિશન લેવું હોય તો એના માટે તમે ડિપ્લોમા ન કરી શકો. બટ એલડીમાં કે વીજીસીમાં, નિરમાની અંદર, પીડીયુમાં તમારે જો ડિપ્લોમા ટુ ડિગ્રી જેને લેટરલ એન્ટ્રી કહેવાય છે, રાઈટ, એમાં એડમિશન લેવું હોય તો કરી શકાય, ડિપ્લોમા કરી શકાય છે. ડિપ્લોમા બહુ ટફ છે? નહીં, ડિપ્લોમા ટફ નથી. અને બંને મીડિયમમાં છે? મીડિયમ, હા, બંને. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંનેમાં છે? હા. અને તે 10thમાં બેઝિક મેથ્સ લીધું હતું કે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હતું? 10thમાં તો બેઝિક જ હતું. તો બેઝિક મેથ્સ કર્યા પછી પણ આપણે ડિપ્લોમા કરી શકીએ છીએ? હા, હા. ઓકે, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સને આ પણ ડાઉટ હશે કે બેઝિક મેથ્સ પછી ડિપ્લોમા થાય કે નહીં. તો બિલકુલ થાય બેટા. તમે લોકો બેઝિક મેથ્સ લીધું હોય તો તમે લોકો ડિપ્લોમા કરી શકો છો. હવે તે જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામની તૈયારી તે કરી તો કેટલા ટાઈમ પહેલાં તે તૈયારી સ્ટાર્ટ કરી હતી, પ્રિપેરેશન? ડીડી સેટ આમ જોવા જઈએ તો હાર્ડ નહોતું મારા માટે. ઓકે. તો મેં 1 month પહેલા તૈયારી સ્ટાર્ટ કરેલી. 1 month પહેલા? 1 month પહેલા જ. ઓકે, રાઈટ. અને તે જાગૃત આવાસ પ્લેટફોર્મ પર સ્ટાર્ટ કર્યું છે. ઓકે, તો તને ધારો કે ડીડી સેટની અંદર 4 સબ્જેક્ટ છે. હા. એક જે ફિઝિક્સ છે, પછી એક સોફ્ટ સ્કિલ છે, એક મેથ્સ છે અને એક બેઝિક એન્જિનિયરિંગ છે. તો આમાં સૌથી ટફ સબ્જેક્ટ તમને કયો લાગ્યો છે? ટફ તો આમ જોવા જઈએ તો પેલા કોમ્પ્યુટર એન્ડ એન્વાયરમેન્ટ. ઓકે. આ બે એમાં ટફ લાગી શકે છે. બાકી ફિઝિક્સ મેથ્સમાં બહુ ફિઝિક્સ મેથ્સમાં નહીં. તે કેવી રીતે તૈયારી કરી હતી? મેં બસ પહેલા ટાઈમ ટેબલ બનાવ્યું હતું, મહિના પહેલા બેઠો હતો. પછી પહેલા મેથ્સ કર્યું હતું, પછી ફિઝિક્સ કેમિસ્ટ્રીને આપ્યા. કેમ કે B1 ઉપરથી તમારું રેન્ક નક્કી થતો હતો. B1 ઉપર તો પહેલા એના ઉપર થોડો વધારે ફોકસ કર્યું હતું, પછી આ ઇંગ્લિશ લાસ્ટ. પછી લાસ્ટમાં સોફ્ટ સ્કિલ પર ફોકસ કર્યું હતું. ઓકે. અને તું દિવસના કેટલા કલાક એમાં મહેનત કરતો હતો? 4-5 કલાક ડેલી મહેનત કરતો હતો. યસ, વેરી ગુડ. અને જે લોકો અત્યારે લગભગ ડિપ્લોમામાં હશે, તમારા જુનિયર્સ, એ લોકોએ પણ શું મહિના પહેલા સ્ટાર્ટ કરવી જોઈએ કે પહેલે સ્ટાર્ટ કરે તો સારું? નહીં, એ લોકો માટે મહિના પહેલા નહીં થાય. ઓકે, એટલે એ લોકો સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરવું પડશે. હા, બરોબર છે. અને એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે? એમસીક્યુ બેઝ. તો એમસીક્યુ બેઝમાં તારા કેટલા માર્ક્સ આવે છે આઉટ ઓફ 200? 182.5.
182.5 આવેલા છે આઉટ ઓફ 200. તો બહુ જ જબરજસ્ત વસ્તુ છે. હવે યસ, તું ફ્યુચરમાં હવે કઈ કોલેજમાં એડમિશન લેવાનો છે? નિરમા યુનિવર્સિટી. નિરમા યુનિવર્સિટીમાં લેવાનો છે, અને મારા મુજબ તને કદાચ નિરમા યુનિવર્સિટીમાં ફ્રી સીટ પણ મળી જશે. હા, ચાન્સીસ છે. બરોબર, નિરમામાં ફ્રી સીટ મળશે એટલે બહુ જ મોટી વાત છે આ. અને જસ્ટ એની જે એક મહિનાની મહેનત છે, બટ આ મહેનત એક મહિનાની છે તો જરૂરી નથી કે તમે પણ એક મહિનામાં કરી શકો, પણ જેટલું જલ્દી કરશો એટલું વધારે તમને મહેનત કરશો તો વધારે ફાયદો થશે. હવે નિરમાની અંદર બેટા તું કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાનું? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જ લેવાનો છે. તારો બેટા ફ્યુચર પ્લાન શું છે આની અંદર? ફ્યુચર પ્લાનમાં પ્લેસમેન્ટ ઓરિએન્ટેડ કામ કરવું છે મારે, એટલે નિરમા યુનિવર્સિટી ચૂઝ કરેલી. ઓકે. એમાં પ્લેસમેન્ટ સારું મળે છે. ઓકે, પ્લેસમેન્ટ સારું મળે છે એટલે. અને તને પર્ટિક્યુલરલી કોઈ ફિલ્ડ ગમે છે કોમ્પ્યુટરમાં કે મારે મીન સ્ટેક, મન સ્ટેક કે એમાં જવું ગમે છે? આમ AIML માં હું કામ કરીશ આગળ જઈને. અચ્છા, AIML માં તારે કામ કરવાનું છે. નાઇસ. અને બીજી વસ્તુ મારે તને એ પૂછવી છે કે આપણે તારે કોઈ ક્યારે માસ્ટર્સ કરવા માટે હજુ આગળ તારે ભણવાની ઈચ્છા ખરી? ઈચ્છા તો ખરી, પણ પ્લેસમેન્ટ થઈ ગયું સારી એવી કંપનીમાં તો પછી નહીં કરું. તો યસ, મારે તને બીજો એક ક્વેશ્ચન એ પૂછવો છે બેટા કે તે 10th કર્યું, 11th કર્યું, 12th કર્યું ને પછી ડિપ્લોમા કર્યા, મતલબ તારા 2 વર્ષ બગડ્યા 11th અને 12th. તો તું સ્ટુડન્ટ્સને શું કહેવા માંગે છે? સ્ટુડન્ટને એમ કહેવા માંગુ છું કે 10મા પછી એવું ના રાખો કે ફ્રેન્ડ્સ જ્યાં જાય છે, ધારો કે કોમર્સમાં જાય, સાયન્સમાં જાય, એમાં ના જાઓ. તમારો જે રસ હોય ડિપ્લોમા તમે કરી શકો છો. ડિપ્લોમામાં બી તમને એડમિશન મળવાનું જ છે પાછળથી ડિગ્રીમાં. ઓકે. તો એ તમારા માટે વધારે ઇઝી અને સારું રહેશે જો તમે NIT અને IIT ટાર્ગેટ ના કરતા હોય તો. એનો મતલબ કે એવરી ટાઈમ ફ્રેન્ડ્સ જે કરે કરવું જરૂરી નથી. હા. ઓકે. જો જેટલા, અને મેં એક વસ્તુ સાંભળી છે જે માર્કેટમાં ફરે છે, હું ઘણા સ્ટુડન્ટ્સને કહું છું કે તમે ડિપ્લોમા કરી શકો છો, એટલે પેરેન્ટ્સનું કેવું એવું છે કે સર ડિપ્લોમા તો ના કરે, લોકો પછી એમ કહે છે કે ડિપ્લોમા કરાવ્યું, એવું છે કંઈ? હા, બધા એવું કહે છે, પણ એવું કંઈ હોતું નથી. બરાબર. બધા એવું વિચારે છે કે ડિપ્લોમા કરીશું એ તો મતલબ ભણવામાં પાછો હશે. ઓકે. પણ એવું કંઈ હોતું નથી. ઓકે. એટલે જો યશ પટેલના 10th સ્ટાન્ડર્ડમાં 90% આવેલા છે, છતાં પણ એણે ડિપ્લોમા કર્યું, રાઈટ? બિકોઝ ડિપ્લોમા કર્યું છે તો હવે નિરમામાં જવાનો છે. એનો ગુજરાતમાં રેન્ક 5th છે, નિરમામાં જશે. ઘણા સ્ટુડન્ટ્સ 12th કર્યા પછી પણ નિરમામાં જઈ શકતા નથી, તો બહુ મોટું ઇન્સ્પિરેશન છે. એટલે કોઈ દિવસ એવું વિચારવાની જરૂર નથી કે મારા તે ડિપ્લોમા કરવાથી લોકો સમાજમાં શું કહેશે કે સોસાયટી શું કહેશે, એવું કોઈ જ તમારે ડરવાની જરૂર નથી. તમે ડિપ્લોમા કરી શકો છો જો તમારી ઈચ્છા હોય તો, અને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પણ તમે સારી કોલેજમાં એડમિશન લઈ શકો છો, રાઈટ? હવે મેથ્સની અંદર ધારો કે DD સેટ છે, તો મેથ્સમાં તને કયા ચેપ્ટર ટફ લાગ્યા હતા? છોકરાઓને તારે કેવું હોય? ટફમાં તો ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન. ઓકે. બસ, બાકી કોઈ ટફ. ઓકે. એટલે મેથ્સમાં યશના મુજબ મેથ્સની અંદર ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન એટલે કે વિકલન અને સંકલન જે ગુજરાતીમાં કહેવાય છે. ફિઝિક્સની અંદર? ફિઝિક્સની અંદર તો એવું કંઈ હતું નહીં, બધું બેઝિક હતું. મેં ભણાવ્યું તો એટલે ઇઝી લાગ્યું. ઇઝી જ હતું. મેં ભણાવ્યું એટલે ઇઝી લાગ્યું, રાઈટ? એ તો મજાક છે, પણ ફિઝિક્સ તને ઇઝી લાગ્યું છે, રાઈટ? હા, હા. ઓકે. અને બાકી બેઝિક એન્જિનિયરિંગ થોડું ટફ હતું બિકોઝ આપણને એમાં સિલેબસ આપણને એનો ખ્યાલ હતો એટલે. ઓકે. અને આમાં જે મેથ્સમાં જે છે આ તે એક્ઝામ આપી, તો એમાં તે પહેલું કયું પેપર, એટલે જે કયો પહેલા તો કયા સબ્જેક્ટને અટેન્ડ કર્યા ક્વેશ્ચન્સ? પહેલા મેથ્સ અટેમ્પ્ટ કર્યો તો. પહેલા મેથ્સ અટેમ્પ્ટ, પછી ઇંગ્લિશ, પછી ઇંગ્લિશ કર્યું, પછી આગળ પેલા પછી ફિઝિક્સ, કેમિસ્ટ્રી. ફિઝિક્સ, કેમિસ્ટ્રી. સૌથી પહેલા મેથ્સ પેપર તે અટેમ્પ્ટ કર્યું. હા. એટલે ઇઝીલી થાય. હા. તને તું એમાં સ્ટ્રોંગ હતો એટલે. હા. એનો મતલબ કે જે પેપરમાં આપણે સ્ટ્રોંગ હોઈએ એ પહેલા પેપર એ પહેલા કરી દેવાનું. એટલે પહેલા મેથ્સ, પછી તે કર્યું સોફ્ટ સ્કિલ, પછી કર્યું ફિઝિક્સ, પછી બેઝિક એન્જિનિયરિંગ કર્યું, રાઈટ? એટલે જે લોકો DD સેટની તૈયારી કરી રહ્યા હોય એ લોકોને આ એક અગત્યની વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમે જ્યારે જે સબ્જેક્ટમાં તમે સ્ટ્રોંગ છો એ સબ્જેક્ટને પહેલાં આપણે એટેમ્પ્ટ કરવાનો. હવે આમાં નેગેટિવ માર્કિંગ હતું ને? હા, નેગેટિવ માર્કિંગ હતું. ઓકે. તો તારા તે બધા જ ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યા? હા, 100 એટેમ્પ્ટ કરેલા. 100 એટેમ્પ્ટ કર્યા. તેમાં ખોટા કેટલા પડ્યા? 8 ખોટા પડી ગયા. જો તે એક, આ તો મારું જજમેન્ટ છે, જો તે 8 એટેમ્પ્ટ ના કર્યા હોત, તે 8 એટેમ્પ્ટ કર્યા જ નથી, તો તારા માર્ક્સ કેટલા આવ્યા હોત? 8 એટેમ્પ્ટ ના કર્યા હોત તો મારા 4 વધી જાત. 4 વધી જાત. હા, 4 માર્ક્સ વધી જતા તારો ફર્સ્ટ રેન્ક બી આવી શકતો હતો. હા. અને મારે મેથ્સમાં OMRમાં ટીક કરતા એક મિસ્ટેક થઈ ગયો. એક મિસ્ટેક, એનો બી માર્ક્સ. હા. એટલે મતલબ કે DD સેટમાં તમારે સ્કોર કરવો હોય તો તમારે એક્યુરસી જોઈશે, હા, સ્પીડ જોઈશે, અને તમે જે ટીક કરો છો એમાં પણ પ્રોપર તમારે આન્સર ટીક કરવા પડશે, બીકોઝ એમાં OMR શીટમાં ટીક કરવાનું હોય છે. એટલે કેવો રહ્યો બેટા ઓવરઓલ DD સેટનો એક્સપિરિયન્સ? સારો હતો. આમ કંઈ એવી
એક્સ્ટ્રીમ લેવલની એક્ઝામ નથી, બેઝિક લેવલનું પૂછ્યું હતું આ ફેર. ઓકે, પહેલી ફેર. એટલે જે લોકો આ વખતે જે નવી નવી ડીડી સેટ આવી હતી ત્યારે ઘણા બધા લોકો ગભરાઈ ગયા હતા કે ડીડી સેટ છે, ડીડી સેટ, એવું ગભરાવા જેવું કઈ છે? નહીં, ગભરાવા જેવું કંઈ નથી, બધું બેઝિક જ હોય છે. બધું બેઝિક જ હોય છે. ઓકે, તો જે લોકો હવે ડીડી સેટમાં એક્ઝામ આપવાના છે એમને તારે કઈ મેસેજ આપવો હોય તો તું આપી શકે છે? તૈયારી થોડી વહેલા સ્ટાર્ટ કરી દેવી સારી રહેશે ડીડી સેટ માટે. ઓકે, આમ એન્ડિંગમાં કરવા જશો ને તો બધું કવર નહીં થઈ શકે. બરોબર. હા, રિવિઝન કરવું જોઈએ. રિવિઝન કરવું જોઈએ. ઓકે, અને પોતાની નોટ્સ બનાવવાની? હા, નોટ્સ બનાવી હતી પોતાની નોટ્સ? નહીં, મેં નથી બનાવી, કેમ કે મહિનો જ હતો મારા જોડે. તમારા મતલબ પ્લેટફોર્મ ઉપર હતી જ નોટ્સ ઓલરેડી અવેલેબલ, એટલે અમારા પ્લેટફોર્મથી જ ભણ્યો છે. હા, રાઈટ. તો હવે તમને ખબર પડી ગઈ કે જેટલા પણ ડીડી સેટના સ્ટુડન્ટ્સ છે, જે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીની ટેસ્ટ આપવાના છે, એ લોકો આ વસ્તુ ખાસ ધ્યાન રાખે. આપણા 4 સબ્જેક્ટ છે, એમાં મેથ્સ, ફિઝિક્સ, બેઝિક એન્જિનિયરિંગ અને સોફ્ટ સ્કિલ છે. તો તમારે જે સબ્જેક્ટ સ્ટ્રોંગ હોય એ પ્રમાણે તમારે એક્ઝામ આપવાની છે. બહુ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, એટલું ટફ હોતું નથી. બટ હા, પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે સારું થશે. રાઈટ. તો થેન્ક યુ સો મચ યસ પ્લેટફોર્મ પર આવવા માટે, અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર બેટા. નિમામાં એડમિશન મળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીશ, અને તું ખૂબ આગળ વધે અને તને જોબ મળે તું મને પેડા આપવા આવે. ઓકે, તો જેટલા પણ આપણા સ્ટુડન્ટ્સ છે જે જાગૃત આવાજના છે અને વિડીયો જોઈ રહ્યા છે, તો આપણે આપણી લાઈફમાં જો આગળ વધવું હોય તો મહેનત કરવી પડશે. રાઈટ. તો આપણે એના લીધે જ આપણે આ વિડીયો લઈ રહ્યા છીએ. તો યસ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. આપણે આના સાથે અહીંયા આગળ એપિસોડ પૂરો કરીએ છીએ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. બાય.